નમસ્તે, મારું નામ ખ્યાતિ પરીખ છે. હું છેલ્લા 15 વર્ષથી અલગ અલગ રોગ ઉપર યોગા કરાવું છું અને મેં 5 થી 7 વર્ષ રાજકોટ આયુર્વેદિક હોસ્પિટલમાં મેં સેવા પણ આપેલી. આજે હું પેટ માટેના જ યોગા લઈને આવી છું કે ઘણી બહેનોને પીસીઓડી હોય, પીસીઓએસ હોય અથવા તો ઘણી બહેનોને પ્રેગ્નન્સી ના રહેતી હોય, એના માટેના જ સ્પેશિયલ યોગા લઈને આવી રહી છું. અને આજે આપણે એ યોગા જ કરશું. એમાં સાથે જે બહેનોને પેટની કોન્સ્ટિપેશન રહેતી હોય, ગેસ, એસિડિટી, અપચો રહેતો હોય તો એ પણ એને આમાં બહુ ઉપયોગી થશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા આપણે બટરફ્લાય કરશું. બંને પગને જોઈન્ટ કરી દેવાના છે અને બંને હાથને આ રીતે લોક કરી અને કમરને એકદમ સીધી કરી દેવાની છે અને ત્યાર પછી હાથથી સીધા રાખી અને ખાલી પગને જ હલાવવાના છે. આ રીતે બંને પગને સાથે ઉપર નીચે કરવાના છે, જેનાથી તમારા પગની મસલ્સ લૂઝ પડશે અને તમને આસન કરવામાં પણ બેનિફિટ મળશે. પણ આ જે કરીએ છીએ આપણે એ એકદમ ફાસ્ટ કરવાના છે. આટલું ધીરે ધીરે કરીએ તો એનો મિનિંગ નથી, પણ એકદમ ફાસ્ટ કરવાનો છે. આ રીતે કરીએ ને એટલે આપણા પેટની ચરબી તો ઓછી થાય જ છે, સાથે સાથે હિપ્સ અને સીટની ચરબી પણ ઓગળે છે. આ કર્યા પછી આપણે એક બીજી એક્સરસાઇઝ કરશું. બંને પગને હિપ્સ અને પિંડીને સાથે જોઈન્ટ કરી દેવાના છે અને આ રીતે એક પગ ઉપર એક પગ નીચે. આ એક્સરસાઇઝ બહુ જ ઉપયોગી છે. પેટના એક એક ઓર્ગનને મસાજ આપે છે. આ રીતે વારાફરતી એક પગ ઉપર એક પગ નીચે કરવાનું છે. પણ જો આ એક્સરસાઇઝમાં તમે 12 પગ કાઢી નાખશો તો આનો બેનિફિટ કાંઈ જ નહીં મળે. પણ તમારે આ રીતે 12 નથી કાઢવાનો, પણ પગને ભેગો જ રાખવાનો છે. આ રીતે આ એક્સરસાઇઝ ખૂબ જ સરસ છે. તમને પેટની ચરબી તો ઓગાળશે જ, પણ સાથે સાથે પેટના એક એક ઓર્ગનને મસાજ આપશે. પછી જો તમને ફાવી જાય તો બંને પગે કરવાનું છે. આ રીતે બંને પગથી ઉપર નીચે કરવાની છે એન્ડ રિલેક્સ. હવે ત્યાર પછી આપણે બીજી એક્સરસાઇઝ કરશું. બંને પગ તમારી કેપેસિટી હોય એટલા ખોલી નાખવાના છે અને ઓપોઝિટ હાથ અને પગ લેવાના છે. આ રીતે ધીમે ધીમે શ્વાસ ભરી છોડતા છોડતા નીચે આવવાનું અને શ્વાસ ભરતા ભરતા ઉપર આવી અને માથું અડાડવાની કોશિશ કરવાની. જો થાય તો ઠીક છે, નહીતર જેટલું થાય એટલું. આ રીતે હવે ત્યાર પછી બંને હાથને આગળ લઈ જવાના છે. તમારી કેપેસિટી હોય એટલું આગળ ઝૂકવાનું છે અને શ્વાસ રોકી દેવાનો છે. આ રીતે શ્વાસ રોકી 1 2 3 4 5 6 7 8 9 10 ધીમે ધીમે ઉપર આવવાનું છે અને રિલેક્સ થઈ જવાનું છે. આવા તમે સીટઅપ્સ કહેવાય આને, હાથ અને પગના. તમારે 10-10 સીટઅપ્સ થી સ્ટાર્ટ કરીને તમે 20 સુધી કરી શકો. હવે ત્યાર પછી કરશું આપણે ભદ્રાસન. જે મેન્સીસની કોઈ પણ તકલીફ હશે ને ત્યારે આ આસન તમને બહુ ઉપયોગી થશે. કેવી રીતે કરવાનું છે? બંને પગને જોઈન્ટ કરી દેવાના છે અને તમારી હથેળી છે તે બંને ગોઠણને પુશ કરવાની છે, એકદમ દબાવવાનું છે, એટલે તમારી હાથની કોણી સીધી થઈ જશે અને પૂરેપૂરો શ્વાસ ભરી શ્વાસ રોકી દેવાનો છે. કોઈ પણ આસન કરો તમે, આસન બંધાઈ જાય પછી 10 સેકન્ડ 15 સેકન્ડ તમારી બોડીની કેપેસિટી હોય ત્યાં સુધી શ્વાસ રોકી દો તો તમારે એ આસનમાં ફાયદો વધારે થાય. શ્વાસ પૂરો થાય એટલે બંને પગને ભેગા કરી દેવાના છે અને અંદરથી પેટને અંદર બહાર કરવાનું છે. પેટને અંદરથી ધક્કો મારી અંદર બહાર કરવાનું છે. એનાથી અંદર પેટમાં ઓર્ગનને મસાજ મળે. ફરી પાછો શ્વાસ ભરી બંને પગને દબાવીને સીધા હાથ કરી દેવાના છે અને શ્વાસ રોકી દેવાનો છે. 10 સેકન્ડ થઈ જાય એટલે ફરી પાછું આ રીતે કરવાનું છે. પેટને અંદર મસાજ આપવાનું છે અને રિલેક્સ. હવે આપણે ત્રીજું આસન કરશું, અર્ધ મત્સ્યેન્દ્રાસન. જમણા પગને થોડો બહાર કાઢી ડાબા પગને જમણા સાથળની નીચે રાખી દેવાનો છે અને જમણો હાથ છે તો તમારો હાથ આવશે ડાબો
ડાબા હાથને બહાર કાઢી જમણા પગના કાંડાને પકડી ડાબો હાથ છે તે પાછળ લઈ જવાનો છે આ રીતે, અને મોઢાને રિવર્સ પાછળ લઈ જવાનું અને શ્વાસ રોકી દેવાનો. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ છોડતા છોડતા આગળ આવી પોઝિશન ફેરવી નાખવાની છે. પછી ડાબા પગથી કરવાનું છે. ડાબા પગને આગળ લઈ જમણો પગ ડાબા સાથળની નીચે લઈ જવાનો, અને ડાબો પગ છે તો હવે આવશે જમણો હાથ. આ રીતે થોડું પુશ કરવાનું પગથી અંદર અને હાથને બહાર લઈ આવવાનું, અને જે ડાબો હાથ છે તે જમણા હાથને પાછળ ડાબા હાથથી લઈ જવાનું પાછળ. શ્વાસ રોકી દેવાનો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આ હતું અર્ધ મસેન્દ્રાસન. હવે આપણે કરશું ધનુરાસન. તમારે ઊંધા સૂઈ જવાનું છે અને બંને પગને વાળી અને પગના કાંડાથી પકડી લેવાનું છે. પૂરેપૂરો શ્વાસ ભરી હાથ અને પગ બંને સાથે ખેંચવાના છે આ રીતે, અને શ્વાસ રોકી દેવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10. એન્ડ રિલેક્સ. હવે ત્યાર પછી કરશું આપણે નૌકાસન. નૌકાસનને પૂરેપૂરો શ્વાસ ભરી હાથ અને પગ બંને ઉપર આવશે. કેવી રીતે છે, એને સપોર્ટ આપી થોડા ઊંચા થઈ હાથ અને પગ બંને ઊંચા કરી દેવાના છે. આખું બોડી પેટ ઉપર રહેશે. પેટના ઓર્ગનમાં અંદર બધાને મસાજ થશે. શ્વાસ રોકી દેવાનો 10 સેકન્ડ, અને પછી ધીમેથી બોડીને નીચે લઈ આવવાનું છે. અને લાસ્ટ આવશે આપણે ભુજંગાસન. પૂરેપૂરો શ્વાસ ભરી અને માથાને ઉપર લઈ આવવાનું છે. કોણી સીધી નથી કરવાની, હાથની કોણી થોડી ટર્ન જ રહેશે, ને શ્વાસ રોકી દેવાનો. 10 સેકન્ડ શ્વાસ પૂરો થાય એટલે શ્વાસ છોડતા છોડતા નીચે આવવાનું છે, અને કેટ આસન છેલ્લે આવશે. કેટ આસન. તમારે માથાને ઉપર લઈ જવાનું છે, પેટ અને કમરને નીચે લઈ આવવાના છે. પછી શ્વાસ છોડતા છોડતા માથું અંદર લઈ જવાનું છે, પેટ અને કમર બહાર. ફરી એક વખત ઉપર અને અંદર, ને લાસ્ટમાં વજ્રાસનમાં આવી રિલેક્સ થઈ જવાનું. આ બધા જ આસનો તમારે 5-5 વખત કરવાના રહેશે, અને સવારે ખાલી પેટે કરી શકો અને સાંજે પણ કરી શકો, પણ રેગ્યુલર 3 મહિના આ તમારે બધા જ આસન એક્સરસાઇઝ કરવાના છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.